ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। અમે છીએ ક્યાં તમને ખબર જ હશે, મામાના ઘરે રાતના। તો રાતભાઈ શું કરે છે એ તમને બતાવી દઈએ। ચલો ફોન કરો, પાછો ફોન કરો। ટીન 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 ફોન આવ્યો, વાત કરજે રાજ। હલો કેજે, શું તું ગયો? હલો કરજે, ગણેશ ભાઈ ફોન કર, હલો કર। તો ગાઈસ મમ્મી પપ્પા તો જતા રહ્યા છે, અમદાવાદ માટે નીકળી ગયા છે અને અમે તો હજી અહીંયા જ છીએ। તો આપણે પણ જતા રહીએ। ચલો એકવાર ઘર જોઈ લઈએ ને, પપ્પાનું ઘર ખરું। તો ધીસ ઇઝ માય ફાધર હાઉસ। તો ભાઈ પપ્પા જતા રહ્યા છે। પપ્પા મમ્મી ઘરે ના હોય ને આ ઘર સૂનું સૂનું લાગે। એટલે ચલો આપણે તો કાકાના ઘરે જ જવાનું છે હવે। તો કાકાના ઘરથી આપણે જતા રહીશું આપણા ઘરે। તો ચલો અમારા બ્લોગમાં તમે છેક સુધી રહેજો, તો તમને જોવા મળશે અમારો રસ્તો। તો ભાઈ રાતના નાના વગર ગમતું નહોતું, તો અમે તો અહીંયા બેસાડી દીધા છે રમવા માટે। રાજ શું છે તમારા દુકાનમાં મળે છે કંઈ? લાઈક શેર સબસ્ક્રાઈબ કરો। થોડું શાક લઈ લીધું છે અને તમે રસ્તો તો જોઈ શકો છો। તો અમારા સાસરી જવાનો રસ્તો એમ વચ્ચે ટોલ ટેક્સ પણ આવે છે, તો તમે જોઈ લો। ટોલ ટેક્સ ના જોયું એણે। તો ગાઈસ અમે બેસી ગયા છીએ રિક્ષામાં। રાજભાઈ પણ બેસી ગયા છે, તો અમે જઈએ છીએ અમારા સાસરી। ચલો તો ગાઈસ આપણે આવી ગયા છીએ સાસરીમાં। તો તમને ખબર જ છે કે સાસરીમાં ઘડિયાળમાં 11 વાગ્યા છે, તો આપણે રસોઈ કરવી પડશે। તો ચલો આપણે રસોઈ કરી દઈએ ફટાફટ। બેસ આરામ આજે નહીં મળે ભાઈ, રોજ થોડો થાક ઉતરી જશે। તો ચલો, તો અમે શું બનાવ્યું છે એ તમને બતાવ્યું નથી, તો હવે બતાવી દઈએ। ચલો રોટલી, આપણે વાસણ ઘસાઈ ગયા છે, બધું જ કામ પતી ગયું છે। તો ચલો હવે બપોરનો નજારો બતાવી દઉં તમને। ભાઈ અમારે ફુવારા કરાવવાના છે, તો અમારા દેવા ફુવા ના દિનેશભાઈ બહાર આવી ગયું છે ટ્રક, તો લેવા જાય છે બધું ફુવારાનો બધો સામાન। તો આજનું વાતાવરણ તમે જોઈ શકો છો। અમે ફરીથી આવી ગયા અમારા ગામે, અમારા ઘરે સોરી, એટલે અમે ફરીથી અમારા ઘરે આવી ગયા છીએ। તો હવે તમને બધો આ નજારો જોવા મળશે રોજ, તો અમારા વિડીયોમાં બન્યા રહેજો। હવે આપણે થોડો આરામ કરી લઈએ, કેમ કે લગ્નમાં જઈએ એટલે થોડા કંટાળેલા હોઈએ, ઊંઘ ના થઈ હોય એવું બની શકે ને। ભાઈ કંટાળ્યા તો નથી એટલા બધા, એમ તો મોજ જ કરી છે, પણ તોય હવે થોડો આરામ માંગે શરીર, તો આપણે થોડો આરામ કરી લઈએ। ચલો તો બાય। તો ગાઈસ તમને આટલા દિવસથી આ માહોલ જોવા નહોતો મળતો, તો જોઈ લો તબેલાનો માહોલ। તો ગાઈસ છાણના તગારા ભરાય છે, નાખવું હોય તો આવતા રહો। એ ઘર તો ઘર કહેવાય, કામ ઓછું કરીએ વધારે કરીએ, પણ આપણા ઘરે આવતા રહીએ તો આપણને શાંતિ મળી જાય। તો આપણે ધોવાનું છે તગારું, તો આપણે ફટાફટ ધોઈ દઈએ, કેમ કે હજી 4 વાઢવા જવાનું છે। ઘડિયાળમાં વાગી ગયા છે 4 અને અમે અમારી ડ્યુટી પૂરી કરી દીધી છે, તો હજી 4 વાઢવાની બાકી છે। પાણીનો ટાંકો તમે જોઈ શકો છો। તો ચલો હવે આપણે 4 વાટી દઈએ ફટાફટ। એ રાજ શું લેવા જાય બેટા? બટાકુ હે તો પડતો ના હો ગાઈસ। તમે બટાકાનો હાલ અમે તમે 3-4 દિવસથી બતાવ્યો નહીં, તો હવે જોઈ લો બટાકાનો હાલ। બાણ સુકાઈ ગયા છે, કપાઈ ગયા છે, પછી બટાકા કાઢવાની જ વાર છે હવે ભાઈ। તો ઘડિયાળમાં 4 વાગી ગયા છે, અમે 4 વાઢવા માટે આવી ગયા છીએ। તો ફૂલ નહીં તો ફૂલની પાખડી જેટલી વઢાય એટલી વાઢી દઈશું। તો ચલો તો રાજભાઈ તો જુઓ બટેકા જોઈને ગાંડા થઈ ગયા લાગે। અહીંયાથી બટેકું લે ને અહીંયાથી બટેકું લે, ખેતરમાં તો બટેકા તો હશે જ ને। હા ચાલ
ચલો બેટા શોધ હોય ચાલશે. ચલ હવે હેડ. તો રાજભાઈ જો બટેકા કાઢે ખેતરમાંથી. ચલો એ ચાલો બધા ચલો ભાઈ ચલો. અમારા તબેલામાં એક નવું મેમ્બર આવ્યું છે, તમે જોઈ શકો છો. તો ટોકડી આવી છે, તો કોંગ્રેચ્યુલેશન્સ ગાય માતા તમને. ઉભા રહો, તમે હરખી જોઈ લો. તો ગાય માતા તમને કોંગ્રેચ્યુલેશન્સ અને તમને વેલકમ અમારા તબેલામાં. ઘટી ગયો તો મારો દીકરો. શું ગાયમાં જોગું બતાવો બતાવો માં દીકરો શું ખાય માં દીકરો. તું શું ખાય માં જોગું બતાવો. બોર ખાય. ઓકે ખાઓ હા બેટા. તો ફાઇનલી ગાઈસ આપણે જમવાનું બની ગયું છે, તો તમને બતાવી દઈએ ચલો શું બનાવ્યું છે. તો અમે બનાવ્યું છે વટાણા બટેકાનું શાક, કઢી, ભાત અને રોટલા. તો રોટલા કેવા છે, જમવું હોય તો આવતા રહો. તો ફાઇનલી ગાઈસ આજનો વ્લોગ અહીંયા જ પૂરો થશે. તો અમારા વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. રાત બોલો ગુડ નાઇટ. ગુડ નાઇટ. તો ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ, ટેક કેર, બાય. અમારા વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.